ઓપનિયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। આજે આપણે જોશું પ્રીવિયસ યરની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં હિસ્ટ્રીને સંબંધિત જેટલા બી સવાલો પૂછાણા છે એનું આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરશું। ઠીક છે, આપણે પહેલાં એન્શિયન્ટ હિસ્ટ્રી જોશું, એના પછી મિડિવલ હિસ્ટ્રી અને મોડર્ન હિસ્ટ્રી અને ગુજરાતની હિસ્ટ્રી ચારેયના આપણે અલગથી વિડીયો બનાવીને અપલોડ કરશું યુટ્યુબ ચેનલની અંદર। આઈડિયા છે। સૌથી પહેલાં જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસ, એનો બી આપણો પહેલો ટોપિક છે સિંધુ ખીણની સંસ્કૃતિ। ઠીક છે, ચાલો પહેલાં એક વખત તો એ સમજી લો કે 2015, 17, 19, 21ની અંદર જેટલી બી એક્ઝામ લેવાની છે પીએસઆઈ કોન્સ્ટેબલની બધા પેપરના સવાલો અહીંયા આવી ગયા છે। ઠીક, એટલે આનથી બારે કોઈ સવાલ વધ્યા નથી। ઠીક, તો સમજો કે કઈ રીતના સવાલો પૂછાય અને કઈ રીતના આપણે એને સોલ્વ કરવા જોઈએ। ઠીક છે, પહેલો સવાલ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેના વિધાનને ધ્યાનમાં લો। ઠીક છે, આ સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ આપણે ક્યાંથી મળ્યા હતા? મોહેન્જોદડોમાંથી। ઠીક છે, તો આ સ્ટેટમેન્ટ બિલકુલ ખોટું છે। આપણે બધા જાણીએ છીએ કે હડપ્પામાંથી સૌથી પહેલાં અવશેષો મળ્યા હતા અને એના લીધે જ આપણે એનું નામ શું આપ્યું છે? હડપ્પાની સંસ્કૃતિ। ઠીક છે, તો પહેલું સ્ટેટમેન્ટ કેવું પડે છે અહીંયા? ખોટું। બીજું સ્ટેટમેન્ટ કહે છે કે લોથલ સિંધુ ખીણ સંસ્કૃતિનું એક બંદર હતું। સાચી વાત છે। ક્યાં આવેલું છે? તો ભાઈ અમદાવાદમાં આવેલું છે। ઠીક છે, ત્રીજું કહે છે કે આ સંસ્કૃતિ પુરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે। એકદમ સાચી વાત છે। ગુજરાતની અંદર એ ક્યાં? તો ભાઈ કચ્છની અંદર આવેલું છે। ઠીક છે, મોહેન્જોદડો પાકિસ્તાનમાં આવેલું છે। આઈડિયા? સાચી વાત છે। તો સમજો કે પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે। ઠીક છે, તો પહેલું સ્ટેટમેન્ટ કાઢી નાખો, નીકળી ગયું। તો આન્સર તમારો શું બને છે? બી। આઈડિયા આવે છે? તો ઘણી વાર એવું છે કે બધું નોલેજ ના આવે પણ જરી ગમતું નોલેજ હોય એના હિસાબે બી આપણે આને આન્સર કરી શકીએ છીએ। ઠીક છે, ચલો ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું? આખા ગામને ખબર છે ક્યાં આવેલું છે? ભાઈ કચ્છની અંદર। ઠીક છે, ચલો ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે, તે એવું આપણે શા માટે કહી શકીએ છીએ? ઠીક છે, તો સમજો આપણે જો સિંધુ ખીણની સંસ્કૃતિની ચર્ચા કરીએ તો આપણે ત્યાં એવા ઘણા બધા મહોરો મળ્યા છે, તેની અંદર આપણે જોશું ઠીક છે, તો ઘણા મહોરોમાં આપણે પશુ અને વૃક્ષો જોવા મળે છે। આઈડિયા આવે છે? તો આપણે પ્રાચીન સમયમાં કહી શકીએ છીએ કે પ્રકૃતિની પૂજા કરતા। શેની પૂજા કરતા? પ્રકૃતિની। આઈડિયા છે? આગળ જતાં જ્યારે આપણે વૈદિક કાળ જોઈએ છે તો વૈદિક કાળના જે દેવતાઓ છે, ઠીક છે, જેમ કે ઇન્દ્ર, ઠીક છે, પૃથ્વી, અગ્નિ, સોમ, વરુણ, આ બધા દેવતાઓ સમજો બધા જોશો તો પ્રકૃતિ સાથે રિલેટેડ છે। આઈડિયા આવે છે? તો આપણે હંમેશા પ્રકૃતિની પૂજા કરતા એવા છે। આઈડિયા આવે છે? અને આપણે ત્યાં હંમેશા તમે જુઓ તો જીવવાદ ઉપર વધુ ભાર આપ્યો છે। જીવવાદનો મતલબ એ છે કે ખાલી મનુષ્યમાં જ જીવ નથી, ઠીક, પ્રાણીઓની અંદર, વૃક્ષોની અંદર પણ જીવ આપણે માનીએ છીએ। આઈડિયા આવે છે? બોલો હા ના? ઠીક છે, એટલે જ તમે જુઓ કે હજારો વર્ષથી આપણે જે વૃક્ષને પૂજીએ છીએ, એક્ઝામ્પલ તરીકે સમજીએ તો વડ સાવિત્રી, ઠીક, વડલાની પૂજા કરીએ છીએ। આઈડિયા? પીપળાની પૂજા કરીએ છીએ, પ્લસ આપણે નદી અને પર્વતોની પૂજા કરતા હોઈએ છીએ વર્ષોથી। ગંગા આરતી થાય છે, ઠીક, ગોવર્ધન પર્વતને આપણે ચારે બાજુ ફરીએ છીએ, ગિરનારની પરિક્રમા કરીએ છીએ। તો હંમેશા આપણે પ્રકૃતિને પૂજતા એવા છીએ હજારો વર્ષથી। આઈડિયા છે? તો એવું આપણે શા માટે કહી શકીએ? તો અહીંયા ઓપ્શન જો કુટુંબ પ્રેમ બિલકુલ નહીં, ઉત્સવ નહીં, દેશ પ્રેમ નહીં, વૃક્ષ પ્રેમથી। કેના આધારે કહી શકીએ? વૃક્ષ પ્રેમના આધારે। આઈડિયા આવે છે? ઠીક છે, આજકાલ અમુક વિદેશી લોકો જે પર્યાવરણ ઉપર આપણને જ્ઞાન આપે છે, ઠીક, અમને ખબર છે ભાઈ પર્યાવરણ વિશે। ચલો નેક્સ્ટ સવાલ જો સિંધુ ખીણ સંસ્કૃતિ વિશેના વિધાનને ધ્યાનમાં લો। સિંધુ ખીણ સંસ્કૃતિનું બંદર ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે, બિલકુલ સાચું છે। ઠીક છે, બીજું સ્ટેટમેન્ટ છે સિંધુ ખીણ સંસ્કૃતિનું મથક કાલીબંગન રાજસ્થાનમાં આવેલું છે, બિલકુલ સાચું, બંગડીઓ મળેલી છે ત્યાંથી। ઠીક છે, મોહેન્જોદડોમાંથી પુરોહિતનું શિલ્પ મળી આવેલું છે। આઈડિયા છે? આ બી સ્ટેટમેન્ટ સાચું છે। એક દાઢીવાળો આદમી મળેલો છે, ઠીક, એનું શિલ્પ મળેલું છે આપણે। ઠીક, પછી ડાન્સિંગ ગર્લ કાંસ્ય નર્તકીનું શિલ્પ હડપ્પામાંથી મળી આવેલું છે। ડાન્સિંગ ગર્લની જે મૂર્તિ મળેલી છે એકચ્યુઅલી આપણે મળી છે મોહેન્જોદડોમાંથી। ક્યાંથી મળેલી છે? મોહેન્જોદડોમાંથી, ના કે હડપ્પામાંથી। તો ચોથું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું છે। તો સમજો ચાર ગયા। ઠીક, પહેલું તો સાચું જ છે, તો આન્સર શું બને છે? એ। આઈડિયા આવે છે? ચાલો
સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોલાવીરા, ઠીક, ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ઠીક, હજી હમણાં ચર્ચા કરી, ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે. ઠીક છે, ચલો નેક્સ્ટ. જીગુરાથ, એકચ્યુઅલી જીગારથ, ઠીક, કઈ સંસ્કૃતિની અજાયબી હતી? ઠીક છે, સિંધુ ખીણની, બેબીલોન સંસ્કૃતિ, ગ્રીક કે મિશ્ર? ઠીક, એકચ્યુઅલી મિશ્ર આવે, મિશ્ર. શું આવશે? મિશ્ર. ઠીક છે, ચાલો પહેલાં તો એ સમજો જીગારથ કોને કહેવાય. તો અહીંયા આપણે ફોટો મૂકેલો છે. ઠીક, આવું કંઈ એક સ્ટ્રક્ચર હશે તો સમજો. આવું આપણે ક્યાંય સિંધુ ખીણની સંસ્કૃતિમાં જોયું નથી, ના તો આપણે હડપ્પામાં જોયું છે. ઠીક, તો સમજો કે ઈરાન અને ઈરાક, ખાસ કરીને ઈરાકની અંદર મેસોપોટેમિયા સંસ્કૃતિ હતી. કેવી સભ્યતા હતી? એક મેસોપોટેમિયા. મેસોપોટેમિયાની કેપિટલ હતી બેબીલોન. શું હતી કેપિટલ? બેબીલોન. આઈડિયા? તો ત્યાંના શાસકો પોતાના રહેવા માટે અવડા વિશાળ વિશાળ ખંડોનું નિર્માણ કરાવતા. પડી સમજ? આઈડિયા આવે? તો આ જે ખંડોનું નિર્માણ કરાવ્યું છે, આર્કિટેક્ચરનું નિર્માણ કરાવ્યું છે, એને કલ્ચરની અંદર શું કહીએ છીએ? જીગારથ. શું કહીએ છીએ? જીગારથ. એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો મિશ્રના જે શાસકો હતા એ પોતા મરી ગયા પછી ક્યાં જવું, ક્યાં રહેવું, એના માટે પિરામિડ બનાવતા. શું બનાવતા? પિરામિડ. આઈડિયા આવે? હા એના તે ગ્રીક હજી સંસ્કૃતિ આવી નહોતી, પાછળથી આવી હતી. ઠીક છે, આ ત્રણ સંસ્કૃતિઓ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈએ તો આપણા શાસકો ક્યારેય આવા ખોટા ખર્ચા ના કરતા. ઠીક, જાહેર પબ્લિક ઉપર ખર્ચ કરતા, જેમ કે સ્વિમિંગ પુલ બનાવતા, ઠીક, અન્નને સાચવવા માટે ભંડાર બનાવતા. આઈડિયા છે? સમજ પડી? તો ત્યાંના શાસકો મોટા મોટા ખંડેર બનાવતા. ખંડેરની મતલબ કે એક પ્રકારે કિલ્લા ટાઈપનું બનાવતા. આઈડિયા? તો આ પ્રશ્ન પૂછાણો હતો પીએસસીની એક્ઝામની અંદર. પડી સમજ? તો જીગારથ કઈ સંસ્કૃતિનું છે? તો અહીંયા આવશે બેબીલોન સંસ્કૃતિ. કઈ સંસ્કૃતિ છે? બેબીલોન સંસ્કૃતિ. ઠીક છે, ચલો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો કઈ ધાતુથી પરિચિત ન હતા? ઠીક, બધાને ખબર હોય કઈ ધાતુની પરિચિત ન હતા? લોખંડથી. આઈડિયા? તો પ્રશ્ન એ થાય કે ભાઈ લોખંડની શોધ, ઠીક, લોખંડનો ઉપયોગ ક્યાંથી ચાલુ થયો હતો? તો ભાઈ લોખંડનો ઉપયોગ 1100 ઈસવીસન પૂર્વથી શરૂઆત થઈ હતી. ઠીક, સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે જોઈએ તો 2500 BC લઈને 1900 BC સુધી છે. આઈડિયા આવે? તો હડપ્પા સભ્યતાના પતન પછી લોખંડની શરૂઆત થાય છે યુઝ થવાની. આઈડિયા આવે? અને આગળ જતાં કૃષિની અંદર લોખંડનો યુઝ થાય 600 ઈસવીસન પૂર્વ પછી. આઈડિયા આવે છે? ચલો. સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી એક સ્થળ છે ડોકયાર્ડ મળી આવેલું છે. ક્યાંથી મેળવ્યું છે? બધાને ખબર છે ક્યાંથી મેળવ્યું છે? લોથલમાંથી. આઈડિયા આવે? લોથલ ક્યાં આવશે? અમદાવાદ. ચલો. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? ઠીક છે, હમણાં જે ચર્ચા કરી લોથલ. આઈડિયા આવે? તો એક્ઝામની અંદર હંમેશા તમારે જો એ વસ્તુ યાદ રાખવાની છે કે ગુજરાતની અંદર જેટલા બી હડપ્પાના સ્થળ આવેલા છે, ઠીક, એને બધાને સમજો ક્યાં ક્યાં આવેલા છે. ખાસ કરીને એવા સ્થળો કે જે બંદરો હતા, ઠીક, એવા સ્થળો કે જે શહેરો હતા, એને સમજો અને એને જુઓ. ઠીક, શું જોશો? તો ભાઈ એની ખનન કોણે કરેલું? ઉત્ખનન. ઠીક, ક્યારે થયેલું ઉત્ખનન? ત્યાંથી શું આપને વિશેષતાઓ મળે છે જોવા. આઈડિયા છે? આ વસ્તુને ધ્યાનમાં રાખજો કારણ કે સવાલ અહીંથી નથી બનશે. પડી સમજ? એકચ્યુઅલીમાં આપણે જોવા જઈએ તો 1000થી પણ વધારે સંસ્કૃતિના આપને સ્થળો મળ્યા છે. ઠીક, ભારત અને પાકિસ્તાનમાં થાય. એમાં બી 600થી વધારે સ્થળો ભારતમાં આવેલા છે અને ગુજરાતની અંદર 100 જેટલા સ્થળો આવેલા છે. કેટલા સ્થળો આવેલા છે? 100 જેટલા. તો સ્વાભાવિક વસ્તુ એ 100 યાદ ના રહે, પણ જે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને કે જે બંદરો છે, જે મોટા શહેરો છે, ઠીક, એને યાદ રાખો. જેમ કે બંદરોની વાત કરીએ તો ભાઈ ધોલાવીરા બી બંદર છે, કુંતાસી બી બંદર છે, ઠીક, લોથલ બી છે. આઈડિયા છે? રોજડી છે, રંગપુર છે, આવા બધા શહેરોને યાદ રાખો. પડી સમજતા? એની અંદર જ સવાલો આવશે. ઠીક, બધા યાદ નહીં રહે, સ્વાભાવિક છે. ચાલો, નેક્સ્ટ સવાલ છે માનવ સંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગથી થયો હતો? ઠીક, તો માનવ સંસ્કૃતિના વિકાસની વાત થાય, ધ્યાનથી સમજો
કે સૌથી પહેલાં માનવો પથ્થરોનો ઉપયોગ કરતા હતા. શેનો ઉપયોગ કરતા હતા? પથ્થરોનો. સૌથી પહેલાં કોઈ ધાતુનો ઉપયોગ કર્યો તો એ તાંબાનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? તાંબાનો. ઠીક. અને તાંબા પછી માનવીઓ ક્યાં આવ્યા હતા? લોખંડના યુગ પર, લોહાનો ઉપયોગ કર્યો. આઈડિયા આવે? તો આ જે પથ્થર છે એના માટે એક શબ્દ વાપરીએ છીએ આપણે, પાષાણ કાળ. શું કહીએ છીએ? પાષાણ કાળ. આઈડિયા આવે છે? ઠીક. હવે પાષાણ કાળને આપણે 3 ભાગ પાડ્યા છે. પૂરા પાષાણ કાળ, મધ્ય પાષાણ કાળ અને નવ પાષાણ કાળ. છે નવ પાષાણ કાળ હતો તો નૂતન. પડી સમજ? ઠીક. હવે જો આ સમયમાં આપણે માનવીઓ પથ્થરોનો ઉપયોગ કરતા હતા. ઠીક છે. પૂરા પાષાણ કાળના આપણે પાછા 3 ભાગ પાડ્યા છે. નિમ્ન પૂરા પાષાણ કાળ, મધ્ય પૂરા પાષાણ કાળ છે અને ઉચ્ચ પૂરા પાષાણ કાળ. સમજ પડી? એક્ઝેક્ટલી ટાઈમ પિરિયડ જોવા જઈએ તો 4-5 લાખ વર્ષ પૂર્વથી લઈને આવતા નવ પાષાણ કાળ સુધીમાં 10,000 ઈસવીસન પૂર્વ સુધી આપણે પહોંચીએ. ઠીક. સમજ પડી? ઠીક. હવે તમે જુઓ કે ભાઈ પૂરા પાષાણ કાળની અંદર આપણે પથ્થરનો ઉપયોગ કરતા હતા. ધીરે ધીરે આ પથ્થર જે ટૂલ્સ હતા એને આપણે શાર્પ બનાવતા ગયા અને પતલા એકદમ માઇક્રો કરી નાખ્યા. તો મધ્ય પાષાણ કાળની અંદર આપણે માઇક્રોલિથિક યુઝ કરશું, નાના એકદમ સૂક્ષ્મ પથ્થરો, જેથી કરીને શિકાર કરવો ઇઝી થઈ ગયો. પડી સમજ? આગળ જતાં શું થશે કે નવ પાષાણ કાળની અંદર પહેલી વાર આપણે કૃષિની શરૂઆત કરશું અને પશુપાલનની શરૂઆત કરશું. પડી સમજ? એકચ્યુઅલીમાં કૃષિની શરૂઆત અને પશુપાલનની શરૂઆત મધ્ય પાષાણ કાળમાં થઈ ગઈ હતી, પણ પ્રોપરલી, ઠીક છે, યુનિવર્સલી કૃષિ અને પશુપાલનની શરૂઆત ક્યારે થઈ હતી? નવ પાષાણ કાળની અંદર. પડી સમજ? ઠીક છે. આગળ જતાં આપણે તાંબાનો ઉપયોગ કરતા શીખ્યા, તો એને આપણે કહીએ છીએ તામ્ર પાષાણ કાળ. શું કહીએ છીએ? તામ્ર પાષાણ કાળ. કારણ કે તાંબાનો ઉપયોગ કરીએ છીએ અને પથ્થરોનો ઉપયોગ કરીએ છીએ. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે હડપ્પા સંસ્કૃતિ. ઠીક છે. અને આગળ જતાં 1100 ઈસવીસન પૂર્વથી આપણે લોહાનો ઉપયોગ કરતા શીખ્યા. પડી સમજ? બોલો હા. એનો મતલબ એ છે કે અહીંયા ઘણી બધી સંસ્કૃતિઓ થઈ ગઈ છે. તો હકીકત આપણે સમજીએ કે ભાઈ માનવ સંસ્કૃતિના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો આપણે કહી શકીએ છીએ પ્રાચીન પૂરા પાષાણ કાળથી. અહીંથી. ક્યાંથી? પ્રાચીન પૂરા પાષાણ કાળથી. પડી સમજ? ધીમે ધીમે માનવી અપગ્રેડ થતા ગયા, નવું શીખતા ગયા. આઈડિયા આવે? બોલો હા યા. ઠીક છે. ચલો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે? પહેલી વાત તો એ સમજો કે હજી સુધી આપણે એને વાંચી શક્યા નથી. શું કરી નથી શક્યા? વાંચી શક્યા નથી. ઠીક છે. હવે જે સિંધુ ખીણની હડપ્પિયન લિપિ છે, ઠીક છે, શું લખ્યું છે હજી સુધી આપણે સમજી નથી શક્યા. આ રીતના કંઈ લખ્યું છે. ઠીક છે. છતાંય અમુક બુકોની અંદર એવું લખ્યું હશે કે ડાબેથી જમણી બાજુ લખાય છે અથવા તો જમણેથી ડાબે બાજુ લખાય છે. પહેલાં તો તમને ખબર જ નથી શું લખ્યું છે, તો તમે કઈ રીતના કહી શકો કે આમ લખ્યું છે કે આમ લખ્યું છે? પડી સમજ? તો ઉપેન્દ્રસિંહની બુકની અંદર એવું ક્યાંય નથી લખ્યું, નથી ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું કે આમ લખાતું ને આમ લખાતું, કારણ કે હિસ્ટોરિયનને નથી ખબર. પણ ઘણી બધી બુકોમાં તમને જોવા મળશે, છપરી બુકોમાં. ઠીક છે. તો હકીકતમાં શું છે તો ભાઈ આપણે લિપિ વાંચી શક્યા નથી, તો આપણે ખબર નથી લિપિ કઈ છે, તો હજી સુધી લિપિ આપણે ઓળખી શક્યા નથી. આઈડિયા આવે છે? ઠીક ઠીક. ચલો. તો અહીંયા બ્રાહ્મી લિપિ છે, ઈરાની લિપિ છે, કોઈ આન્સર નથી. ખરોષ્ઠી લિપિ. ઠીક. ખરોષ્ઠી લિપિ ભારતની અંદર યુઝ થશે મૌર્ય સમયની અંદર. ઠીક. તો ક્યાંથી આવી હતી? ઈરાનથી આવેલી. આઈડિયા આવે? બ્રાહ્મી લિપિ તો આપણો જ ઉદ્ભવ કરેલો હોય, આપણી જ છે. ઠીક. ઈરાની લિપિ એકચ્યુઅલી તે ખરોષ્ઠી છે. ઠીક. બે નામ આપ્યા છે અહીંયા. ચલો. હવે સવાલ વૈદિક કાળમાંથી વેદો વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. કુલ કેટલા વેદો આપેલા છે? 5. અહીંયા શું લખ્યું છે કે કુલ કેટલા વેદો છે? 5. બધાને ખબર છે કેટલા વેદો છે ટોટલ? 4. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. તો એમાંય સૌથી પ્રાચીન કયો છે? તો ભાઈ ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. આઈડિયા તો આ સ્ટેટમેન્ટ બીજું સાચું છે. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, ઓબ્વિયસલી સંસ્કૃતમાં હતા. સ્ટાર્ટિંગમાં લખાણા, ક્યારે લખાણા, કોણે લખા, એક્ઝેક્ટલી આપણે નથી ખબર. તે કોઈ હિસ્ટોરિયનો લખતા નથી કે એક્ઝેક્ટલી આ કોણે લખેલા છે, કારણ કે કોઈ એક ઋષિ મુનિની આ કલ્પના નથી કે સંકલન નથી, ઘણા બધા લોકોએ ભેગા થઈને લખેલા હશે.
ઠીક છે. તો અહીંયા સ્ટેટમેન્ટ બીજું અને ત્રીજું કેવું પડે છે? સાચું છે. ઠીક છે. ચલો, હિન્દુ સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થા ક્યાંથી ઉતરી આવેલી છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રાચીન સમયની અંદર આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા હતી. શું હતી? વર્ણ વ્યવસ્થા. સૌથી ઉપર હતા બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, પછી છે વૈશ્ય અને પછી છે શૂદ્ર. આ બધું વૈદિક કાળમાં આપણે ભણીએ છીએ. ક્યાં ભણીએ છીએ? વૈદિક કાળમાં. હવે ધ્યાનથી સમજજો, ભારતની અંદર હંમેશા વર્ણ વ્યવસ્થા કર્મના આધારે હતી. શેના આધારે હતી? કર્મના આધારે. ભાઈ તમે જે કર્મ કરો છો એના આધારે તમારો વર્ણ છે. કોઈ વ્યક્તિ જ્ઞાનને ફેલાવવાનું કામ કરે છે, એને આપણે કહેતા બ્રાહ્મણ. જે લોકો રક્ષા સાથે સંબંધિત છે, લોકોની સુરક્ષા સાથે સંબંધિત છે, શાસન સાથે સંબંધિત છે, એ બધાને આપણે કહેતા ક્ષત્રિય. અને જે વ્યવસાય સાથે સંબંધિત છે એ બધા વૈશ્ય. અને જે લોકો સર્વિસ સાથે જોડાયેલા છે, આઈડિયા આવે છે, એ બધા કોણ હતા? શૂદ્ર. તો હંમેશા અહીંયા આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા કર્મના આધારે હતી. પછી આપણી પાસે ઘણા એક્ઝામ્પલ છે, જેમ કે વિશ્વામિત્ર નામના જે ઋષિ હતા, એકચ્યુઅલી જન્મથી કેવા હતા? ક્ષત્રિય, પણ હતા શું? બ્રાહ્મણ. આઈડિયા? આવા આપણી પાસે અઢળક એક્ઝામ્પલ છે. તો હંમેશા વર્ણ વ્યવસ્થા કેના આધારે હતી? કર્મના આધારે. ભાઈ તમે જે કામ કરો છો એના આધારે તમારું વર્ણ. પણ આગળ જતાં ધીરે ધીરે શું થશે કે આ જે વર્ણ વ્યવસ્થા હતી એને ધીમે ધીમે આપણે જન્મ આધારિત કરી નાખી. કે ભાઈ તમારા પિતાનો આ જન્મ આ કામ કરતા હતા જન્મ સમયથી, તો તમે શું કામ કરશો? એ જ કામ કરશો. આઈડિયા આવે? ઠીક. તો હકીકતમાં કોઈ વર્ણ વ્યવસ્થા જાતિ માટે નહોતી આવી, પણ ધીમે ધીમે આપણે અને અમુક બાહ્ય તત્વો, જેમ કે બ્રિટિશ લોકોનો બહુ મોટો હાથ હતો આમાં જાતિમાં ડિવાઈડ કરવાનો. ઠીક. અને આપણે ક્રિએટ કરી દીધું શું? જાતિ વ્યવસ્થા. પડી સમજ? તો હકીકત કહી શકીએ કે ભાઈ વર્ણ વ્યવસ્થામાંથી જાતિ વ્યવસ્થા આવી છે. ઠીક. કોના લીધે? આપણી મૂર્ખાઈઓના લીધે. ઠીક. પણ હકીકત નહોતી એવી કાંઈ. પડી સમજ? તો શું કહેશો? અહીંયા વર્ણ વ્યવસ્થા આન્સર બનશે. પડી સમજ? હા એના. ઠીક. ક્યારે વર્ગ તો ના જ આવે. વર્ગ એટલે ક્લાસ. ઠીક. ગરીબ, મિડલ ક્લાસ, ગરીબ હોય તો લોઅર ક્લાસ, ઠીક, એલિટ ક્લાસ. ઠીક. તો ક્લાસથી તો ક્યારેય નથી આવવાનું. ઠીક. ચલો, આ સવાલ જોઈ લીધો હમણાં આપણે. નૃત્યના દેવતા કોણ છે? બધાને ખબર છે. કોણ છે? ભાઈ નટરાજ. નટરાજ એ જ તે, મતલબ કે શિવ. ઠીક. ચલો, વેદોમાં રોગ વિશે ઉપચાર ક્યાં લખવામાં આવેલો છે? ઠીક. સ્વાભાવિક વસ્તુ એ ક્યાં લખેલું છે? અથર્વવેદની અંદર. ઠીક છે. ચલો, બૌદ્ધ ધર્મ વિશેના વિધાનોને ધ્યાનમાં લો. ઠીક. કે ભાઈ બૌદ્ધ ધર્મમાં આત્મા અને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. ઠીક. ધ્યાનથી સમજો, ફિલોસોફિકલ સવાલ છે. હંમેશા આપણે શું કહતા હોય કે ભગવાન બુદ્ધનો હેપી બર્થડે ક્યાં થયો ને એવું બધું. ઠીક. અહીંયા શું પૂછ્યું? ફિલોસોફિકલ સવાલ. તો ધ્યાનથી સમજો, ભગવાન બુદ્ધે ક્યારેય આત્મા વિશે માનતા નહોતા. ઠીક. ભગવાન બુદ્ધે કીધેલું કે આત્મા ઈશ્વર કોઈ નથી. તમે ખુદ જ તે અષ્ટાંગિક માર્ગ ઉપર ચાલીને બોધિત્વ પ્રાપ્ત કરી શકો. એટલે તમે ખુદ જ ભગવાન બની શકો. પહેલી સમજ? તો ક્યારેય પણ આત્માને સ્વીકાર્યું નથી ઈશ્વરમાં માનતા. આઈડિયા આવે? પણ આગળ જતા શું થશે કે બૌદ્ધ ધર્મને અનુયાયી લોકો જ ખુદ ભગવાન બુદ્ધને શું બનાવી દેશે? ભગવાન બનાવી દેશે. આઈડિયા આવે? સમજ પડી? ચાલો, એવી રીતના હું તમને જો પૂછું કે ભાઈ જૈન ફિલોસોફીની અંદર, જૈન ધર્મમાં શું આત્મામાં માને છે? ઠીક. એવો સવાલ પૂછાય છે કે ભાઈ જૈન ધર્મની અંદર શું આત્મામાં માને છે? તો તમે કહેશો હા. ઠીક. જૈન ધર્મની અંદર જીવ અને અજીવ બંનેમાં આત્મા છે. જીવની વાત કરીએ તો ભાઈ આપણે પ્રાણી, પક્ષીઓને એ બધા, એમાં તો આત્મા છે જ તે. અજીવ એટલે કે ભાઈ વૃક્ષ, પહાડ, ઠીક, નદીઓ, એની અંદર એ આત્મા છે. પડી સમજ? તાજે બી તમે જોજો જૈન લોકો પહાડોને એને પૂજાય છે. ઠીક. તો જૈન ફિલોસોફીની અંદર જીવ અને અજીવ બંનેની અંદર આત્મામાં સ્વીકારે છે કે બંનેમાં આત્મા છે. પડી સમજ? સનાતન ધર્મમાં તમે જાણો છો કે આત્મામાં માનીએ છીએ આપણે. આઈડિયા આવે છે? ઠીક. તો એક્સ્ટ્રા નોલેજ માટે હતું. તો ભાઈ બૌદ્ધ ધર્મની અંદર આત્મા અને ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા નથી. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ઠીક. બીજું સ્ટેટમેન્ટ છે કે વર્ણ વ્યવસ્થાનો સ્વીકાર કરે છે. ના ભાઈ, વર્ણ વ્યવસ્થાની માથાકૂટમાં તો બૌદ્ધ ધર્મ આવ્યો હતો.
પડી સમજ? તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે અહીંયા? ખોટું. ઠીક છે. ત્રીજું કે છે પાલી ભાષામાં ઉપદેશો આપવામાં આવ્યા હતા. સ્વાભાવિક વસ્તુ એ કે સ્ટાર્ટિંગની અંદર બૌદ્ધ ધર્મ આવ્યો હતો ત્યારે પાલી ભાષાનું પ્રચલન હતું. પાલી ભાષામાં સામાન્ય લોકોને સમજ પડે એના માટે ઉપદેશો આપવામાં આવ્યા હતા. આગળ જતાં જ્યારે હીનયાન આવશે, કયો સંપ્રદાય આવશે? હીનયાન. તો હીનયાનના મોટાભાગના પુસ્તકો થઈ જાય છે સંસ્કૃતમાં. પડી સમજ? જ્યારે હીનયાન નહીં આવે, મહાયાન. કયો આવશે? મહાયાન. હીનયાન હતું ત્યારે પાલી ભાષા હતું, મહાયાન આવશે સંપ્રદાય ત્યારે કઈ ભાષામાં પુસ્તકો થઈ જશે? સંસ્કૃતની અંદર. પડી સમજ? તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે અહીંયા? સાચું. તો આન્સર શું બનશે? 1 and 3. પડી સમજ? ચાલો નેક્સ્ટ જો ભગવાન બુદ્ધ વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો. ભાઈ તેમનો જન્મ કપિલ વસ્તુમાં થયો હતો. હા થયો હતો ભાઈ, બધાને ખબર છે. બોધિ ગયામાં તેને બોધિત્વ પ્રાપ્ત થયું હતું. હા ગયાની અંદર, બોધિ ગયાની અંદર પીપળાના વૃક્ષ છે ને બોધિત્વ પ્રાપ્ત થયું હતું. સારનાથમાં પ્રથમ ઉપદેશ આપ્યો હતો, ધર્મ પ્રવચન આપ્યું હતું. હા બરોબર છે. ઠીક. પાવાપુરીમાં તેમનું નિર્વાણ થયું હતું. ઠીક. આ સ્ટેટમેન્ટ ખોટું છે. એકચ્યુઅલી પાવાપુરીમાં ભગવાન મહાવીરનું અવસાન થયું હતું. ઠીક. ભગવાન બુદ્ધનું અવસાન થયું હતું કુશીનારામાં યા તો કુશીનગરમાં. ઠીક. અહીંયા ચોથું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. તો ચોથું વયો જાય તો આન્સર શું બનશે? 1 and 2. 1, 2 and 3. ઠીક. ચાલો દેવની મોરી બાબતે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ઠીક. કે તે દક્ષિણ ગુજરાતમાં આવેલું એક બૌદ્ધ ધર્મનું પુરાતત્વીય સ્થળ છે. તો દેવની મોરી બૌદ્ધ તત્વનું પુરાતત્વીય સ્થળ છે, પણ દક્ષિણ ભારતમાં, દક્ષિણ ગુજરાતમાં નથી. એ અલવરી ડિસ્ટ્રિક્ટમાં આવ્યો છે. ઠીક. તો ઓબ્વિયસલી એ ક્યાં આવશે? ઉત્તર ગુજરાતની અંદર. ક્યાં આવે છે? ઉત્તર ગુજરાતમાં. પડી સમજ? અને ત્યાંથી આપણે બૌદ્ધ સ્તૂપો મળ્યા છે. શું મળ્યા છે? બૌદ્ધ સ્તૂપ. આઈડિયા આવે છે? ઠીક. તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ શું કે આ દેવની મોરીના સ્થળમાં અનેક બૌદ્ધ શિલ્પો મળી આવ્યા છે. તે બીજું સ્ટેટમેન્ટ શું પડે છે? સાચું. પહેલું ખોટું છે. પડી સમજ? ચાલો તે દેવની મોરી નજીક શામળાજી આવે છે, તો ક્યારેક શામળાજી જાઓ તો આ સ્થળની મુલાકાત લઈ લેજો. ઠીક. અજંતા ઇલોરાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? ઠીક. જો હકીકતમાં એવું છે કે અજંતાની ખાલી ગુફા લખીએ તો એ બધી ગુફા બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ઠીક. જે મહારાષ્ટ્રની અંદર આવેલી છે. ઠીક. અને અજંતા ઇલોરા બધા એમ કહે કે બાજુમાં છે, તો બંને વચ્ચે 110 કિલોમીટરનું અંતર છે. ઠીક. હવે ઇલોરા ગુફા જોઈએ તો ઇલોરા ગુફાની અંદર બૌદ્ધ, જૈન અને સનાતન છે ત્રણેય ધર્મની ગુફાઓ જોવા મળે છે. ઠીક. ખાસ કરીને સનાતન ધર્મની વાત કરીએ તો બહુ ફેમસ કૈલાસ મંદિર ત્યાં આવેલો છે. એની બાજુમાં દશાવતાર ગુફા આવેલી છે. પડી સમજ? ઠીક. તો બૌદ્ધ અને જૈન અને સનાતન ત્રણેયની જોવા મળે છે. ક્યાં? ઇલોરાની અંદર. પડી સમજ? તો અહીંયા પૂછ્યું એ અજંતા અને ઇલોરા ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવે છે? તો વાસ્તવિકતા એ છે કે ભાઈ બૌદ્ધનાય છે, જૈનનાય છે. તે પણ આન્સરના હિસાબે આપણે જશું ક્યાં? બૌદ્ધની અંદર. કારણ કે અજંતાએ પૂછ્યું, અજંતાની અંદર માત્ર ને માત્ર બૌદ્ધ ગુફાઓ જ આવેલી. પડી સમજ? ચલો ઠીક. સ્થળો આપેલા છે અને કયા જિલ્લામાં આવેલા છે તેના વિશે પૂછેલું. ઠીક. ભાઈ ધોલાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છની અંદર, બધાને ખબર છે. લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદમાં. હવે ધ્યાનથી સમજો કેટલા સ્ટેટમેન્ટ જોડાયેલા સાચા છે. હા. ઠીક. ધરાસણા સત્યાગ્રહ થયો હતો, યાદ હોય તો તમને બધાને. ઠીક. જ્યારે દાંડી કૂચ પૂરી થઈ હતી, ઠીક, દાંડી યાત્રા, તો એના પછી ધરાસણા સત્યાગ્રહ થયો હતો આગળ જતા. ઠીક. તો એને લીડ કરી હતી સરોજિની નાયડુએ. તો ધરાસણા એકચ્યુઅલીમાં નવસારીમાં નથી આવતું. ક્યાં આવે છે? વલસાડમાં આવે છે. ક્યાં આવે છે? વલસાડમાં. તો ત્રીજું એક તો ખોટું છે. આઈડિયા આવે છે? ઠીક. તો ત્રીજું કાઢી નાખો. ત્રીજું. ઠીક. તો વધુ 1, 2 સાચો છે. ત્રીજું, ચોથું અને પાંચમું જોવાનું છે. ઠીક. ચલો કુંભરિયાના દેરા. સ્વાભાવિક વસ્તુ છે કે બધી ના ખબર હોય તો ઘડી એને છોડી દો. અડાલજની વાવ બધાને ખબર છે. ક્યાં આવે? ગાંધીનગરમાં. ક્યાં આવે? ગાંધીનગર. આઈડિયા આવે છે? તો ઓટોમેટિક તમારું પાંચમું સ્ટેટમેન્ટ તો ખોટું પડી જાય. તો આન્સર શું બને છે? સી. કુંભરિયાના દેરા ક્યાં આવેલા છે? બનાસકાંઠાની અંદર. તે 12મી સદીમાં બનેલું એક જૈન મંદિર છે. બહુ સુંદર મંદિર છે. ક્યારેક જજો એની મુલાકાતે. ઠીક. તો ચોથું સ્ટેટમેન્ટ સાચું છે. ઠીક છે. ચલો
જૈન ધર્મ વિશેના વિધાનોને ધ્યાનમાં લો. ચંદ્રગુપ્ત મૌર્યને કારણે જૈન ધર્મનો પ્રચાર કર્ણાટકમાં થયો હતો. હા, કે ભાઈ જ્યારે ઉત્તરની અંદર બહુ દુષ્કાળ પડે છે ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય પોતે કર્ણાટક આવી જાય છે, શ્રવણબેલગોળા. ક્યાં આવી જાય છે? કર્ણાટકની અંદર શ્રવણબેલગોળા. અને ત્યાં આવીને સંથારા કરે છે. સંથારા કરીને શરીરનો ત્યાગ કરે છે. આઈડિયા? ભદ્રબાહુ નામના એક સાધુ સાથે મળીને. ઠીક છે? તો પહેલું સ્ટેટમેન્ટ તો સાચું છે. બીજું એક મગધના રાજા અશોકને કારણે જૈન ધર્મનો પ્રચાર રાજસ્થાનમાં થયો હતો. આવું જિંદગીમાં આપણે ક્યારેય વાંચ્યું નથી. ઠીક? આખા પ્રાચીન ભારતનો ઇતિહાસ તમે જોયો તો ત્યાં ક્યાંય રાજસ્થાનનો ઉલ્લેખ નથી આવતો હજી. ઠીક? તો ઘડીક વાર આ સ્ટેટમેન્ટ આપણે સાઈડ પર રાખી દઈએ. ઠીક? પછી કલિંગના રાજા ખારવેલને કારણે જૈન ધર્મનો પ્રચાર ઓડિશામાં થયો હતો. સાચી વાત છે, કારણ કે કલિંગનો જે રાજા હતો ખારવેલ, ઠીક છે, એને જૈન ગુફાઓ ઘણી બધી બનાવેલી. ઉદયગીરી હે, ઠીક છે, ખંડગીરી, તો આ બધી ગુફાઓ બનાવેલી છે જૈન ધર્મ માટે. ઠીક છે? તો ત્રીજું સ્ટેટમેન્ટ એ સાચું. ચોથું કહે છે કે ભાઈ પાટલીપુત્ર જૈન ધર્મ પરિષદની યોજાઈ હતી. ઠીક છે? તો આ ભાઈ યોજાઈ હતી. ઠીક છે? એકચ્યુઅલી પાટલીપુત્રમાં બી યોજાણી હતી અને વલભીમાં યોજાણી હતી. બે જગ્યાએ યોજાણી હતી એક સાથે. આઈડિયા? તો સ્ટેટમેન્ટ પહેલું, ત્રીજું અને ચોથું એ સાચું. આઈડિયા આવે છે? ઠીક છે? ચલો. દેલવાડાના જૈન મંદિર ક્યાં આવેલા છે? બધાને ખબર છે ક્યાં આવેલા છે? ભાઈ રાજસ્થાનની અંદર, આબુમાં. કલ્પસૂત્ર કયા ધર્મ ગ્રંથ સાથે સંબંધિત છે? કોની સાથે સંબંધિત છે? જૈન. કોઈ પણ બુકની અંદર પાછળ સૂત્ર લાગ્યું હોય, ઠીક છે, તો સમજી લેવાનું કે જૈન બુક છે. આઈડિયા આવે છે? ઠીક છે? ચલો. નીચેના રાજાઓને ધ્યાનમાં લો, લઈ લો ધ્યાનમાં. ઠીક છે? ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત, બિંબિસાર, બિંદુસાર ને અશોક. તે બધાને કેમાં ગોઠવવાના છે? કાળક્રમની અંદર. કે સૌથી પહેલાં કોણ હતું? તો આપણે 16 મહાજનપદ જોઈએ. 16 મહાજનપદની અંદર હર્યક વંશ, ઠીક છે, મગધની અંદર કોણ આવશે? હર્યક વંશ. હર્યક વંશનો સ્થાપક કોણ છે? બિંદુસાર. કોણ છે? બિંદુસાર. ઠીક છે? પડી સમજ? ઠીક છે? ચલો એક મિનિટ. હર્યક વંશનો સ્થાપક કોણ છે? બિંબિસાર. કોણ છે? બિંબિસાર. ઠીક છે? તો હર્યક વંશ પછી ત્યાં આપણે જોશું તો એક નાગવંશ આવે છે. કયો વંશ આવે છે? નાગવંશ. શિશુનાગ એનો શાસક હતો. અને નાગવંશ પછી આવે છે નંદવંશ. ઠીક છે? મહાપદ્મનંદ નામનો રાજા હતો. ઠીક છે? એના પછી આવે ધનાનંદ. અને ધનાનંદને હટાવીને કયો વંશ આવે છે? મૌર્ય વંશ. કયો વંશ આવે છે? મૌર્ય વંશ. તો મૌર્ય વંશનો સ્થાપક કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય પછી કોણ આવે છે? બિંબિસાર. બિંબિસારનો છોકરો કોણ? અશોક. આઈડિયા આવી? આગળ જતા મૌર્ય પતિ જશે, એના પછી શુંગ વંશ આવશે. શુંગ વંશ પછી કર્મ વંશ આવશે. કર્મ વંશ પછી ત્યાં નોર્થ ઇન્ડિયામાં કુષાણનું શાસક હશે. એ બધું પતી ગયા પછી ગુપ્ત વંશ આવશે. કયો વંશ આવશે? ગુપ્ત વંશ. અને ગુપ્ત વંશના સ્થાપક શ્રી ગુપ્ત પછી ઘટોત્કચ ગુપ્ત પછી આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. આઈડિયા આવી? હા એના. ઠીક. તો હવે જોતા જાઓ. તો ભાઈ પહેલાં કોણ આવશે? બિંબિસાર. ઠીક છે? ત્રીજું, એના પછી ઓપ્શન જ જોઈ લો તો ત્રીજું આવી ગયો આન્સર. ઠીક છે? એના પછી ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી બિંદુસાર, એના પછી અશોક અને ચંદ્રગુપ્ત. આઈડિયા આવે? અહીંયા જો ચંદ્રગુપ્તથી તમે બધા કન્ફ્યુઝ ઘણા થાવ છો. ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક છે. ગુપ્ત વંશની અંદર એ ચંદ્રગુપ્ત છે. એ પ્રથમ, દ્વિતીય, બબ્બે ચંદ્રગુપ્ત છે. તો ટોટલ 3 ચંદ્રગુપ્ત આવશે. મૌર્ય વંશની અંદર એક આવશે, ગુપ્ત વંશની અંદર ચંદ્રગુપ્ત પ્રથમ, ઠીક છે? એના પછી આવશે ચંદ્રગુપ્ત દ્વિતીય. અને આ ચંદ્રગુપ્ત દ્વિતીયનું બીજું નામ હતું વિક્રમાદિત્ય. આઈડિયા? એટલે કન્ફ્યુઝ નહીં થતા. ચલો. ઇન્ડિકા પુસ્તક કોણે લખી હતી? ભાઈ મેગસ્થનીસે લખી હતી. જે ગ્રીક રાજદૂત હતો કોના દરબારમાં આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવેલ. આઈડિયા આવે છે? ચલો. મૌર્ય વંશ વિશે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ઠીક છે? ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક હતો. હમણાં આપણે ચર્ચા કરી. ઠીક છે? બિંદુસાર વંશનો રાજા હતો. હા, તો ભાઈ ચંદ્રગુપ્તનો છોકરો કોણ હતો? બિંદુસાર. એનો છોકરો કોણ હતો? અશોક.
તો અશોક પણ આ વંશનો રાજા હતો, સાચી વાત છે. કલિંગ યુદ્ધે અશોકનો હૃદય પરિવર્તન કરી દીધું હતું, બધાને ખબર છે, સાચી વાત છે. તો આન્સર શું બનશે? 1, 2, 3 and 4. ઠીક છે. ચાલો, ગિરનારના શિલાલેખમાં શાનો ઉલ્લેખ છે? પહેલા તો સમજો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર એના ગવર્નરે ત્યાં સુદર્શન તળાવ બનાવેલું. શું બનાવેલું? સુદર્શન તળાવ. અશોકના સમયમાં એ તૂટી જાય તો ફરીથી એનું શું થશે? રિનોવેશન. અને અશોક એના ત્યાં અભિલેખમાં લખશે કે ભાઈ મારા દાદાએ આ તળાવ બનાવેલું, ઠીક છે, હું એનું રિનોવેશન કરાવું. આગળ જતાં ફરીથી તૂટી જાય તો શક શાસક હશે, તે એનું નામ હતું રુદ્રદામા. ઠીક, તો એ અભિલેખની અંદર પોતે બી લખશે કે હું બી શું કરાવું છું? આનું રિનોવેશન કરાવું છું. આઈડિયા આવે? ઠીક. આગળ જતાં સ્કંદગુપ્ત, ઠીક, એનો ગવર્નર, એ બી એમાં લખશે કે ભાઈ અમે અહીંયા શાસન કરતા હતા. પછી સમજ, તો આપણે અહીંયા ત્રણનો ઉલ્લેખ જોવા મળે છે. પછી સમજ? હા, એના 1, 2 and 3. તે ડિટેલની અંદર હિસ્ટ્રી ભણ્યા એટલે આવડી જશે, બહુ ઇઝી સવાલ હતો. સમ્રાટ અશોકના શિલાલેખો ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલા છે? જો ભાઈ ભવના તળેટી ક્યારેક ગયા હોય જિંદગીમાં, ઠીક, તો દામોદર કુંડ આવશે. દામોદર કુંડની પહેલાં તો અહીંયા આવશે તમને શું? અશોકનો શિલાલેખ. તે તો બે બાજુમાં જ છે. ક્યારેક જજો, 25 રૂપિયા ટિકિટ હશે, ત્યાં જઈને ફોટા પાડ લેજો ને આવજો ઘરે. ઠીક, અહીંયા દામોદર કુંડ છે. આગળ આના રસ્તે જશો, ઠીક, તો અહીંયા એક ગરનાળો આવશે, મતલબ એક ગુફા ટાઈપ, ટનલ ટાઈપનો, અને આગળ જશો એટલે ભવના તળેટી. ઠીક, તો દામોદર કુંડ. ઠીક, ચલો. નીચેનામાંથી કયું સ્થળ અશોકના સ્તંભ સાથે જોડાયેલું? ઠીક, તો સાંચીનો સ્તંભ. ઠીક, બહુ ફેમસ છે. ઠીક, આ એ સ્તંભ છે કે જ્યાંથી આપને નેશનલ એમ્બલમ જોવા મળે. સોરી, ત્યાંથી નથી, એ સારનાથથી જોવા મળે છે. ઠીક, તો સાંચીનો એક સ્તંભ આવેલો છે. ઠીક, ચલો. પ્રાચીન ભારતના ઇતિહાસમાં નીચેનાના વિધાનો ધ્યાનમાં લો. કનિષ્ક હીનયાન બૌદ્ધ પંથનો આશ્રય આપ્યો હતો. હવે ધ્યાનથી સમજો, કનિષ્ક કયા વંશનો રાજા છે? કુષાણ વંશનો રાજા છે. ઠીક છે. કુષાણ વંશની ભારતની અંદર સ્થાપના કોણે કરી હતી? તો કજુલા કડફિસસ. કોણે સ્થાપના કરી હતી? કજુલા કડફિસસે. ઠીક, તો આગળ જતા એનો છોકરો આવશે વીમા તખતો, એના પછી આવશે વીમા કડફિસસ, એના પછી આવશે એના પછી આવશે કનિષ્ક, કનિષ્ક પછી હુર્વેશિક, હુર્વેશિક પછી આગળ જતા એક આવશે વાસુદેવ. ઠીક, તો આ કુષાણ વંશના શાસકો છે. એકચ્યુઅલી ક્યાંથી આવેલા? તો ચીનથી આવેલા હતા. ક્યાંથી આવેલા? ચીનથી. ઓરિજિનલ નામ શું હતું? તો ક્વિંગશાંગ. ક્વિંગશાંગ ચાઇનીઝ છે ઓબ્વિયસલી. અને કઈ ટ્રાઇબ હતી? કઈ જાતિના હતા? ટ્રાઇબ છે તો યુચી. કેવી જાતિના હતા? યુચી. ઠીક છે. ચાલો, તો ભાઈ કનિષ્કના સમયની અંદર એણે શું કર્યું હતું કે મહાયાન સંપ્રદાયને સ્થાન આપ્યું હતું, મહત્વ આપ્યું હતું. કોને? મહાયાનને, નહીં કે હીનયાનને. ઠીક, તો પેલું સ્ટેટમેન્ટ કેવું છે અહીંયા? ખોટું. ઠીક છે. ચાલો, બીજું છે કે ભાઈ કનિષ્કે કાશ્મીરમાં બૌદ્ધ ધર્મ પરિષદ યોજી હતી. હા, તો ભાઈ ચોથી બૌદ્ધ પરિષદ કોણે યોજી હતી? કનિષ્ક યોજી હતી. ક્યાં? કાશ્મીરની અંદર. તો ભાઈ એ સાચું છે. ત્રીજું ઓપ્શન કહે છે કુષાણ રાજાઓ બૌદ્ધ, શિવ અને વિષ્ણુની પૂજા કરતા હતા. ઠીક, ધ્યાનથી સમજો. જો ડિટેલમાં તમે હિસ્ટ્રી ભણ્યા હોય તો ખબર છે કે આ વાસુદેવ નામનો એનો શાસક થયો. કેવો શાસકનું નામ છે? વાસુદેવ. તો નામથી જ ખબર પડી જાય જે વાસુદેવ નામ રાખ્યું છે એનો મતલબ કે વિષ્ણુ પૂજક તો છે જ તે. અહીંયા પર્ટિક્યુલર કોઈ એક રાજા વિશે નથી પૂછેલું, કુષાણ શાસકો વિશે પૂછેલું છે. તો નામમાં જ વાસુદેવ છે તો સ્વાભાવિક વસ્તુ એની પૂજા કરતા હશે. ઠીક છે. બીજું સમજો કે આ વીમા તખ્તો અને વીમા કડફિસસને ખુદ કનિષ્કના સિક્કાઓને જોશું તો સિક્કાઓની અંદર ભગવાન શિવ જોવા મળે છે. આઈડિયા? તે લોકોના સિક્કામાં ભગવાન શિવ, ભગવાન વાસુદેવ, તે ઘણા બધા ગ્રીક દેવતાઓ છે, ઈરાનિયન દેવતા છે, બધાના આપણે સિક્કા ઉપર છાપ જોવા મળે છે. તો એ હિસાબે જોઈએ તો ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. પડી સમજ? ચોથું સ્ટેટમેન્ટ છે કે ગ્રીક રાજદૂત હેલિયોડોરસે વિદિશા નજીક ભગવાન વિષ્ણુની માનમાં ગરુડ સ્તંભ બનાવેલું. ઠીક. હવે આવી ઘટના ક્યારે બનેલી છે? તો ભાઈ જ્યારે શુંગ વંશનું શાસન હતું. કયા વંશનું શાસન હતું? શુંગ વંશ. તો શુંગ વંશની અંદર ગ્રીક રાજદૂત હેલિયોડોરસ જ્યારે ભારત આવે છે તો ભારત એણે શું કર્યું? ભગવાન વિષ્ણુની માનમાં ગરુડ સ્તંભ બનાવેલો.
આઈડિયા આવે છે? ઠીક છે, તો ચોથું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. તો આન્સર શું બનશે? 2, 3 અને 4. પડી સમજ? ઠીક છે, ચાલો નેક્સ્ટ સવાલ છે મૌર્ય વંશ વિશે વિધાનો ધ્યાનમાં લો. અશોક મૌર્ય વંશનો ત્રીજો રાજા હતો. હા, તો ભાઈ પહેલો કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. બીજો કોણ હતો? બિંબિસાર. અને ત્રીજો કોણ છે? અશોક. ઠીક છે. ગ્રીક રાજદૂત મેગથનીસે પોતાની પુસ્તક ઇન્ડિકામાં માત્ર પાટલીપુત્ર પ્રશાસન વિશે લખ્યું છે. હવે ધ્યાનથી સમજજો, ઇન્ડિકા બુક વાસ્તવમાં આજ દિન સુધી આપણે મળી નથી. ઠીક, ભાઈ ઇન્ડિકા આપણે મળી નથી. તો ઇન્ડિકાની અંદર શું લખ્યું છે એવું આપણે ક્યાંથી ખબર પડી? તો આગળ જતા જે ગ્રીક ઇતિહાસકારો હતા, જેમ કે પ્લિની છે, સ્ટ્રેબો છે, ઠીક, હેરિયોસ છે, ઘણા બધા ઇતિહાસકારો થઈ ગયા. તો એને પોતાની બુકોની અંદર કોનો ઉલ્લેખ કરે છે? ઇન્ડિકાનો. કેનો ઉલ્લેખ કરે છે? ઇન્ડિકાનો. પેઢી સમજ? ઠીક. અને ઇન્ડિકાની અંદર જે ભાઈ મેગાસ્થનીસ છે એ રહેતો તો ક્યાં? પાટલીપુત્રમાં. ઓબ્વિયસલી રાજધાનીમાં રહે છે. તો એની પાટલીપુત્રના પ્રશાસન વિશે ડિટેલની અંદર ચર્ચા લઈ છે. પેઢી સમજ? પણ એને અન્ય રાજ્ય અન્ય શહેરોની પણ ચર્ચા કરી છે. આઈડિયા? તો અહીંયા શું લખ્યું કે માત્ર પાટલીપુત્રની પ્રશાસન વિશે લખ્યું છે. તો ભાઈ માત્ર પાટલીપુત્ર વિશે નથી લખ્યું. આઈડિયા? એને ઉલ્લેખ કર્યો છે કે 8 જેટલા મોટા નગરો હતા. આઈડિયા? બોલો હા એના. ઠીક. તો એ હિસાબે જોઈએ તો બીજું સ્ટેટમેન્ટ અહીંયા ખોટું પડ્યું છે. પેઢી સમજ? ઠીક. ચાલો પછી છે કે અશોકના શિલાલેખો પ્રાકૃત ભાષાની સાથે સાથે અરામાઇક ભાષા અને ગ્રીક ભાષામાં પણ લખવામાં આવ્યા હતા. ઠીક. ઉત્તર પશ્ચિમના જે એરિયાની અંદર જે શિલાલેખો હતા, ખાસ કરીને પાકિસ્તાનવાળા એરિયામાં, ગાંધારવાળા એરિયામાં, તો ત્યાંના અભિલેખોની અંદર આપણે અરામિક ભાષા અને ગ્રીક ભાષા પણ જોવા મળે છે. પેઢી સમજ? ઠીક છે. તો ત્રીજું સ્ટેટમેન્ટ એ શું છે? સાચું. તો આન્સર શું બને છે? 1 અને 3. પેઢી સમજ? ચાલો સાતવાહન વંશ વિશે વિધાનો ધ્યાનમાં લો. ઠીક છે. તેઓ મૌર્ય વંશને હરાવીને પોતાના વંશની સ્થાપના કરી હતી. ધ્યાનથી સમજો કે ભાઈ 182 BC આજુબાજુ, ઠીક છે, મૌર્ય વંશનો અંતિમ રાજા બૃહદત્ત, ઠીક છે, એને હટાવીને શુંગ વંશની સ્થાપના થઈ હતી. પુષ્યમિત્ર શુંગે કરી હતી. અને આગળ જતા શુંગ વંશ પછી આવશે કણવ વંશ. કયો વંશ આવશે? કણવ વંશ. ઠીક છે. અને કણવ વંશને હરાવીને એના અમુક એરિયા ઉપર, ઠીક છે, તમે જો મેપને સમજીએ આપણે તો આ બધા તો ઉત્તર ભારતમાં બેઠા છે અને સાતવાહનો અહીંયા એકચ્યુઅલી મહારાષ્ટ્રમાં બેઠા છે. તો કણવ વંશને બધે અહીંયા હતા, નાનું અમથું રાજ્ય હતું. એ સમયમાં અહીંયા ઇન્ડો ગ્રીકે કબજો કરી લીધો હતો. ઠીક છે. તો આના અમુક એરિયા ઉપર હટાવીને સાતવાહનો એનો એરિયા કેપ્ચર કર્યો હતો. પેઢી સમજ? તો મૌર્ય વંશ તો વયો ગયો હતો. આઈડિયા આવે છે? તો આ સ્ટેટમેન્ટ કેવું છે અહીંયા? ખોટું. ઠીક. ગ્રંથ નિર્માણ બોર્ડમાં લખ્યું છે આ બધું, જોઈ લેજો. ઠીક. બીજું લખ્યું છે શક રાજા રુદ્રદામને સાતવાહન રાજાઓને 2 વાર હરાવ્યા હતા. ઠીક છે. શક રાજા રુદ્રદામાને સાતવાહન રાજાઓએ 2 વાર, મતલબ રુદ્રદામા હારી જાય છે 2 વાર. હા, તો હારી જાય. એનું કારણ છે કે રુદ્રદામા અને સાતવાહનો વચ્ચે જે લડાઈ હતી મેન એ અહીંની હતી. તે બધાને ભૃગુકચ્છ નામનું પોર્ટ જોતું હતું અને નાલા સોપારા, ખેર ખાલી સોપારા છે, સોપારા નામનું પોર્ટ જરૂર હતું. તો બંને વચ્ચે યુદ્ધનું મેન કારણ શું હતું? સોપારા અને ભૃગુકચ્છ નામનું પોર્ટ, કારણ કે વ્યાપારનું એક ઇમ્પોર્ટન્ટ કેન્દ્ર હતું. તો બંને વચ્ચે યુદ્ધ થતું હતું. તો રુદ્રદામા પહેલી વાર હારી જશે. ઠીક. આ લોકો સાથે સંબંધ બનાવવા માટે પોતાની પુત્રીના લગ્ન કરાવશે સાતવાહન શાસકો સાથે, છતાં યુદ્ધ ચાલુ રહેશે, ફરીથી હારી જાય. આઈડિયા? તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. ઠીક. સાતવાહન રાજાઓની રાજધાની પેઠણ અથવા તો બીજું નામ છે પ્રતિષ્ઠાન. ઠીક. તો 2 રાજધાની હતી, મતલબ રાજધાની એક જ છે પણ નામ અલગ અલગ છે, પેઠણ અથવા તો પ્રતિષ્ઠાન. ઠીક. ત્રીજું સાચું છે. ચોથું સ્ટેટમેન્ટ એવું કે ઘણા સાતવાહન શાસકો નામની પાછળ તેમની માતાનું નામ જોડતા હતા, પરંતુ સાતવાહન વંશ પિતૃસત્તાત્મક વંશ હતો. ઠીક. ગૌતમી સતકર્ણી નામ સાંભળ્યું તો ગૌતમી માતાનું નામ છે. ઠીક. વશિષ્ઠી પુલમવી, ઠીક, તો પુલમવી નામ છે પણ વશિષ્ઠી એની મમ્મીનું નામ છે. તો મમ્મીનું નામ લગાવતા, રાજા તો આ જ હતા બધા, તો પુરુષ પ્રધાન સમાજ હતો, ખાલી નામ રાખતા. હા, તો ચોથું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. તો આન્સર શું બનશે? 2, 3 અને 4. પેઢી સમજ? ઠીક. તો જો ઘણું બધું ડિટેલ માંગી લે છે આ લોકો.
ठीक है ना। आ वखते તમે ધ્યાન રાખજો કે ભાઈ હસમુખભાઈ પટેલ પેપર બનાવે છે તો એ જીપીએસસી લેવલનું પેપર બનાવશે, ठीक है, તો ધ્યાન રાખજો। ચાલો, રાજા અને એના વંશ વિશેના જોડકા જોડો। ભાઈ કનિષ્ક હમણાં ચર્ચા કરી કયા વંશનો રાજા है, તો ભાઈ કુષાણ વંશનો રાજા है, ठीक है। रुद्रदामा કયા વંશનો રાજા है, શક વંશનો રાજા है, ठीक है। दंतिदुर्ग, ठीक है, કયા વંશનો રાજા है, राष्ट्रकूट, ठीक है, राष्ट्रकूट वंश, ठीक है। એની સ્થાપના જ કોણે કરી હતી, દંતિદુર્ગે। આઈડિયા આવે? દક્ષિણ ભારતની અંદર આપણે ઇતિહાસમાં જોઈએ તો અહીંયા હતો એક સમય ચાલુક્ય શાસક, ठीक है। ચાલુક્ય શાસકનો એક રાજા હતો કીર્તિવર્મન, કીર્તિવર્મન સેકન્ડ, ठीक है। એનો સેનાપતિ હતો દંતિદુર્ગ। કોણ હતો? દંતિદુર્ગ। દંતિદુર્ગે રાજાની સામે વિદ્રોહ કર્યો અને કીર્તિવર્મનને હરાવીને દંતિદુર્ગે સત્તા પ્રાપ્ત કરી અને કયો વંશ આવ્યો હતો? રાષ્ટ્રકૂટ વંશ। आइडिया આવે? ठीक है, तो ત્રીજું સ્ટેટમેન્ટ સાચું है, ठीक है। ચોથું है भाई કડફિસસ, ठीक है, કયા વંશનો है? કુષાણ વંશનો। હમણાં આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ કુષાણ વંશની સ્થાપના ભારતમાં કોણે કરી હતી? કજુલા કડફિસસ। એના પછી વિમા તખ્તો, વિમા કડફિસિસ અને પછી કનિષ્ક આવ્યો હતો। આઈડિયા આવે? તો ભાઈ કેટલા જોડકા સાચા है? ठीक है, तो પહેલું સાચું है, બીજું સાચું है અને ચોથું સાચું है, ठीक है। तो પહેલું, બીજું અને ચોથું, બી આન્સર, ठीक है। શક વિશે જો હું વાત કરું થોડીક એક્સ્ટ્રા ડિટેલમાં તો સમજો કે શક એકચ્યુઅલી મધ્ય એશિયામાંથી બહારથી આવેલા, ठीक है। એની અલગ અલગ 5 બ્રાન્ચ હતી, એમાંની એક બ્રાન્ચ હતી ગુજરાતની અંદર, એને આપણે કહેતા પશ્ચિમી ક્ષત્રપ। શું કહેતા? પશ્ચિમી ક્ષત્રપ। એમાં પણ 2 વંશ થઈ ગયા, ठीक है। કેટલા વંશ થઈ ગયા? 2 વંશ થઈ ગયા। ભૂમક નામનો એક રાજા હતો, ठीक है, એનો પુત્ર એવો હતો નાપાન। શું હતું? નાપાન। નાપાનને હટાવીને નવો વંશ આવશે, જે વંશનું નામ હતું કારદામક વંશ। કયો વંશ હતો? કારદામક વંશ। એનો સ્થાપક હતો ચસ્ટન। ચસ્ટનનો છોકરો હતો જયદામન। જયદામનનો છોકરો આવશે રુદ્રદામન। આઈડિયા આવે? તો કયો વંશ હતો આ? કારદામક વંશ, ठीक है। અને આ વંશનું નામ હતું ક્ષહરાત। કયો વંશ હતો? ક્ષહરાત। જેનો સ્થાપક કોણ હતો? ભૂમક। ભૂમક પછી બહુ ફેમસ રાજા થઈ ગયો હતો નાપાન, અને નાપાનની લડાઈ ચાલતી હતી સાતવાનો સાથે। આગળ જતા એ લડાઈ ચાલુ રાખશે ચસ્ટન અને રુદ્રદામન। પેઢી સમજ? તો ક્યારેક પૂછાઈ જાય કે ભાઈ કારદામક વંશના સ્થાપક કોણ છે? તો ભાઈ ચસ્ટન, ठीक है। ક્ષહરાત વંશનો સ્થાપક કોણ છે? તો ભૂમક। પેઢી સમજ? બંને ગુજરાતની અંદર શાસન કરતા હતા, ठीक है। આપણે આ બધાના સિક્કા જોવા મળ્યા છે, સમજ પડી? ચલો, ભૃગુ કચ્છ હમણાં ચર્ચા કરી કે ભૃગુ કચ્છ માટે તો સાતવાહનોના ક્ષત્રપ લોકો વચ્ચે બવાલ થતી હતી શક શાસકો સાથે। તો ભૃગુ કચ્છ એટલે આજનું આપણું ભરૂચ। આઈડિયા આવે છે? શું છે આજનું ભરૂચ? જો ઘણી બુકની અંદર ખંભાત લખ્યું છે, ठीक है, પણ આપણે ગ્રંથ નિર્માણ બોર્ડના હિસાબે ચાલશું તો ભાઈ ભરૂચ, ठीक है। એનું જૂનું નામ શું હતું? ભૃગુ કચ્છ। તો અહીંયા કચ્છ જોઈને કચ્છ ટીકની મારી દેતા, ठीक है। પ્રાચીન ભારતનું ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે, ठीक है। થોડા પોર્ટની આપણે ચર્ચા કરી પ્રાચીન ભારતના, तो इम्पोर्टન્ટ પોર્ટની અંદર એક અહીંયા હતું ભૃગુ કચ્છ, ठीक है। અહીંયા આવશે સોપારા, ठीक है। પશ્ચિમનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો તામ્રલિપ્તિ। કયું છે? તામ્રલિપ્તિ અથવા તો તામલુક, ठीक है। દક્ષિણ ભારતમાં જોઈએ તો અહીંયા હતું કાવેરીપટ્ટનમ, કાવેરીપટ્ટનમ, ठीक है, અથવા તો એનું નામ હતું પુહાર, ठीक है, જે ચોલ શાસકનું બહુ ફેમસ હતું। એના પછી કોરકોઈ, કોરકોઈ, ठीक है, પાંડ્ય વંશનું ઇમ્પોર્ટન્ટ પોર્ટ હતું। આઈડિયા આવે છે? ચેરના બી બહુ બધા અહીંયા પોર્ટ જોવા મળશે તમને। આઈડિયા આવે છે? જેમ કે બેરાગાઝી, બારાગાઝી, ठीक है। ચલો, સમજ પડી? તો ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે। એક તો યાદ રાખજો પશ્ચિમ ભારતનું પૂર્વ તટનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોર્ટ કયું હશે? તામ્રલિપ્તિ, ठीक है। ચાલો, પછી એ ભાઈ યુગોનો આરંભ અને વર્ષ, ठीक है। કોણે કયો વંશ યુગ ચાલુ કર્યો હતો? ठीक है। જો બધા યાદ ના રહે, પહેલી વાર તો આપણે સાંભળતા કલચુરી યુગ, તો ભાઈ કલચુરી નામના શાસકો થઈ ગયા મધ્યપ્રદેશની અંદર, ठीक है। વિક્રમ જાણીએ છીએ, શક જાણીએ છીએ અને હર્ષવર્ધનને જાણીએ છીએ। હવે ટાઈમ જોવાનો છે, ठीक है। જો ઇતિહાસની વાત કરીએ તો ભાઈ
એકચ્યુઅલી અહીંયા 58 લખ્યું છે, 57 આવશે. ઠીક છે. 57 ઈસવીસન પૂર્વની અંદર મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નામની જગ્યા છે. ઉજ્જૈનનો એક રાજા હતો, એને શક લોકોને હરાવ્યા. કોને હરાવ્યા હતા? શક લોકોને. એને હરાવવાના લીધે એને ઉપાધિ ધારણ કરી હતી વિક્રમાદિત્યને. કઈ ઉપાધિ ધારણ કરી હતી? વિક્રમાદિત્યને. અને એની યાદમાં એણે એક નવા યુગની શરૂઆત કરી હતી, જેને આપણે વિક્રમ યુગ કહીએ છીએ, વિક્રમ સંવત. પડી સમજ? હવે એ રાજા કોણ હતો, કયા વંશનો હતો, એક્ઝેક્ટલી આપણે નથી ખબર, હિસ્ટોરિયનને નથી ખબર. પડી સમજ? બોલો હા ના. તો વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી? ભાઈ વિક્રમાદિત્ય નામના રાજાએ કરી હતી. ક્યારે કરી હતી? ઈસવીસન પૂર્વ 57ની અંદર. હવે ઘણી બધી બુકોમાં લખ્યું છે કે વિક્રમાદિત્ય નામનો એક રાજા હતો, તે ગુપ્ત વંશનો, એણે ચાલુ કરી હતી. હવે હકીકત તમે જુઓ તો ભાઈ એની જે સ્થાપના જે થઈ હતી તે ગુપ્ત વંશની, એનો જે સ્થાપક છે વિક્રમાદિત્ય, ઠીક છે, જેનું નામ હતું ગુપ્ત તૃતીય, ઠીક છે, એનો કાર્યકાળ જોશું તો ઈસવીસન 390 લઈને 414 સુધી. ક્યાં સુધી है? 300 એક્ઝેક્ટલી 80 है, एक्चुअली 80 है. 80થી લઈને 414 સુધી है. આઈડિયા આવે છે? તો આ હિસાબે જુઓ અને અહીંયા જુઓ, બંને વચ્ચે ફરક કેટલો છે? 400 વર્ષનો ફરક. આઈડિયા? તો ઘણી બધી બુકમાં લખ્યું છે, આ ખોટી વસ્તુ લખી છે. ગ્રંથ નિર્માણ બોર્ડમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે, વાંચજો કે ભાઈ એક રાજા હતો, એનું નામ નથી ખબર પણ એની ઉપાધિ કઈ લીધી હતી? વિક્રમાદિત્યને. તો એના નામ ઉપરથી શું ચાલુ થયું હતું? વિક્રમ સંવત. પડી સમજ? બોલો હા ના. ઠીક છે. ચલો પછી છે ભાઈ શક યુગની શરૂઆત. ઠીક છે. આની અંદર એક બહુ મોટી ડિબેટ છે, કારણ કે ભાઈ ઘણી બુકમાં લખ્યું છે કે કુષાણ રાજા કનિષ્કનો જ્યારે રાજ્યાભિષેક થાય છે, ઠીક છે, 78 ઈસવીસન, ત્યારે શક સંવતની શરૂઆત થાય છે. ઠીક છે. હવે ધ્યાનથી સમજો કે રાજા છે કનિષ્ક અને વંશ કયો છે? કુષાણ. અને આ એ જ સમય છે જ્યારે પશ્ચિમી ક્ષત્રપનો શક રાજા ચસ્ટન, એનો પણ રાજ્યાભિષેક થાય છે. પડી સમજ? તો અહીંયા ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર બંનેનો ઉલ્લેખ કરેલો છે. આઈડિયા છે કે ભાઈ એકચ્યુઅલીમાં ઘણા સ્ટુડન્ટ માને છે કે ભાઈ શક રાજા ચસ્ટનના હિસાબે શક સંવતની શરૂઆત થઈ હતી, ઠીક છે, અથવા તો લખ્યું હશે કનિષ્કે શરૂઆત કરી હતી, ઠીક છે, કુષાણ શાસકોએ 78 ઈસવીસનની અંદર. પડી સમજ? નહીં, હિસ્ટોરિયનને જ માનતા છે, ઠીક, પણ આપણે મેજોરિટીમાં જે લોકો લખ્યું છે ભાઈ કનિષ્કે શરૂઆત કરી હતી, આપણે માનશું. આઈડિયા આવે છે? તો હિસાબે અહીંયા શું આવશે? 78. આઈડિયા આવે છે? ચલો. હર્ષવર્ધનનો રાજ્યાભિષેક ક્યારે થયો? 606ની અંદર. આપને ખબર છે, એના હિસાબે આન્સર આવે. ભલે હવે આની ખબર નહોતી પણ આન્સર તો બની જશે ને. આઈડિયા? તો હવે ચેક કરીએ તો પહેલાંની અંદર આવશે બી. પહેલાંમાં બી ક્યાં છે? અહીંયા જ છે, ડાયરેક્ટ આન્સર બની જાય. આઈડિયા આવે છે? ચલો. નાલંદા વિશ્વવિદ્યાલય આજકાલ બહુ ન્યૂઝમાં છે, કારણ કે નવી યુનિવર્સિટીનું ઉદ્ઘાટન હમણાં હાલમાં થયું છે. તો ક્યાં રાજ્યમાં આવેલી છે? બધાને ખબર છે ક્યાં આવેલી છે? બિહારની અંદર. ઠીક છે. ચલો એક ફેક્ટ સમજાવી દો, યાદ કરી દો કે નાલંદા યુનિવર્સિટીને સળગાવવાવાળો એક વ્યક્તિ હતો, જેનું નામ હતું બખ્તિયાર ખિલજી. શું નામ હતું? બખ્તિયાર ખિલજી, જેણે 1202 આસપાસ નાલંદા યુનિવર્સિટીને સળગાવી નાખી હતી. આઈડિયા આવે છે? ઠીક છે. ક્યારે? 1202 આજુબાજુ. અને વિચિત્ર વાત એ છે કે નાલંદા જવા માટે તમારું નજીક એક રેલવે સ્ટેશન છે, ત્યાંથી 20 કિલોમીટર દૂર, અને એ રેલવે સ્ટેશનનું નામ આજની તારીખમાં પણ બખ્તિયારપુર છે. કેવું નામ રાખ્યું છે? બખ્તિયારપુર. ઠીક છે. તો આપણું વર્ષો જૂનું જ્ઞાન જેને સળગાઈ નાખ્યું એની યાદમાં તમે રેલવે સ્ટેશનનું નામ રાખ્યું છે. ઠીક છે. તો કેવી વિચિત્ર ઘટના છે. ચલો, તો ઇતિહાસના વિશે સંદર્ભો ધ્યાનમાં લો. મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી, સાચી વાત છે. ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્રી હતી, એ બી સાચી વાત છે. સ્ટાર્ટિંગમાં એની રાજધાની ફૈઝાબાદ, આજનું જે અયોધ્યા છે એ હતી. આગળ જતાં એણે રાજધાની પાટલીપુત્ર ચેન્જ કરી નાખી. ઠીક છે. ચલો, આર્યભટ્ટ અને વારામિહિર ગુપ્તકાળની અંદર હતા. સ્વાભાવિક વસ્તુ છે કે ગુપ્તકાળની અંદર રાજા થઈ ગયો ચંદ્રગુપ્ત દ્વિતીય. એના સમયની અંદર માનવામાં આવે છે કે ભાઈ વરામિહિર અને આર્યભટ્ટ થઈ ગયા. આઈડિયા આવે છે? ઠીક. તો ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે. 3 કહેવા છે સાચા છે. ઠીક છે.
ચાલો, ભારતની મુલાકાતે આવેલા રાજદૂતોને શું કરવાના છે? આપણે કાળક્રમમાં ગોઠવવાના છે. તો આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ મેગસ્થનીઝ આવ્યો કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. ઠીક છે, તો આ એક્ઝેક્ટલી આવ્યો તો ઈસવીસન પૂર્વ 305 આજુબાજુ. ઠીક. ફાહિયાન આવ્યો તો ચંદ્રગુપ્તના સમયમાં 400 ઈસવીસન આજુબાજુ. ઠીક. ચંદ્રગુપ્ત દ્વિતીય, ઠીક, ગુપ્ત શાસકના સમયમાં. અને હર્ષવર્ધન સમયમાં, ઠીક, 1616 પછી 15 પછી હ્યુએન ભારતની મુલાકાતે આવેલો. તો પહેલાં કોણ આવશે? મેગસ્થનીઝ, એના પછી આવશે ફાહિયાન અને એના પછી આવશે હ્યુએન સાંગ. આઈડિયા આવે છે? ચલો, ઠીક. ઘણી વાર આ પુસ્તકો પૂછેલા છે કોઈ પુસ્તક કોણે લખ્યું, તો હવે પુસ્તકના લેખક અને જોડ. ઠીક. બધાને ખબર છે કે બુદ્ધ ચરિત્ર નામની પુસ્તક કોણે લખી હતી? અશ્વઘોષ. ઠીક. અશ્વઘોષ કોના દરબારી લેખક હતા? એવું કહેવાય છે. કોના દરબારમાં હતા? કોના સમયમાં હતા? તો કનિષ્ક રાજાના સમયમાં હતા. કોના સમયમાં હતા? કનિષ્કના સમયમાં. ઠીક છે. ચાલો, વિક્રમ વર્ષયમ છે કોણે લખી છે? બધાને ખબર છે કે કાલિદાસ, લેજેન્ડરી લેખક. ઠીક છે. સંસ્કૃતના પિતા કહેશો આપણે, લેજેન્ડરી લેખક કાલિદાસ. ઠીક છે. એણે લખ્યું છે અને એની અંદર લખ્યું છે વિક્રમાદિત્ય વિશે, કે કઈ રીતના એ રાજા બન્યો, કઈ રીતના રિલેશન હતા ને એવું બધું. ઠીક છે. ચાલો, પછી ખબર છે પૃથ્વીરાજ રાસો કોણે લખી હતી? પછી ચંદ્રપ્રભાએ. આઈડિયા આવે? તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ઠીક છે. ગીત ગોવિંદ કોણે લખ્યો હતો? વૈધુ કોણ? જયદેવ. જયદેવ એક 12મી સદીમાં એક ઇતિહાસ લેખક થઈ ગયા. ઠીક છે. પશ્ચિમ બંગાળની અંદર એનો જન્મ થયો તો પુરીમાં, ઓડિશામાં. તે તો એક બહુ ફેમસ લેખક થઈ ગયા કે જેણે ભગવાન કૃષ્ણ અને રાધા વચ્ચેની જે રાસલીલા છે એની ઉપર ઘણા બધા કાવ્ય લખ્યા છે. ઠીક. એનું એક ફેમસ કાવ્ય છે, એનું નામ છે ગીત ગોવિંદ. પડી સમજ? તો પહેલાની અંદર શું આવશે? બી. ઠીક છે. બી અહીંયા છે, બી અહીંયા બી છે. ઠીક છે. બીજામાં વિક્રમ વર્ષીય. ઠીક છે. કાલિદાસ, કાલિદાસ એ. ઠીક છે. આ બી સાચું છે. બુદ્ધ ચરિત્ર ડી. અશ્વઘોષ ડી. અશ્વઘોષ આન્સર બની ગયો. ઠીક છે. ચલો, નીચેલા આપેલા મંદિરો અને રાજ્યો પ્રમાણે ગોઠવો. ચાલો, બધાને ખબર છે. ઠીક છે. બૃહદેશ્વરનું મંદિર કોણે બનાવ્યું હતું? રાજા ચોલે. ચોલ શાસક થઈ ગયા 12મી સદીમાં. ઠીક. બહુ ફેમસ મંદિર છે. ફેમસ એટલું મંદિર એવું છે કે મંદિર તમે જોશો તો દ્રવિડ શૈલીનું મંદિર છે. કઈ શૈલી છે? દ્રવિડ શૈલીનું મંદિર છે. ઠીક છે. ઇન્ડિયાનું સૌથી ઊંચું મંદિર છે પ્રાચીન સમયનું, જેની હાઇટ હતી 56 ફૂટ, સોરી 56 મીટરની હાઇટ છે. આઈડિયા આવે છે? ઠીક છે. અને મંદિર આ રીતના તમે જોશો તો ત્યાં વિમાન જોવા મળશે. શું જોવા મળશે? વિમાન. ઠીક છે. આપણે અહીંયા શિખર કે એને શું કે વિમાન, એની ઉપર હશે કળશ. તો અહીંયા એક બહુ મોટો વિશાળ પથ્થર મૂક્યો છે. એની પથ્થરની જે વેઇટ છે 80 ટનનો વજન છે. કેટલું વજન છે? 80 ટનનું વજન છે. તો સમજો કઈ રીતના ચડાવ્યો હશે પહેલાંના સમયમાં. તો બૃહદેશ્વરનું ટેમ્પલ રાજા ચોલે બનાવ્યું છે. અરુણ મૌલી વર્મન બે એનું ઓરિજિનલ નામ છે. ઠીક છે. તો ભાઈ ક્યાંના હતા? ભાઈ બધાને ખબર છે ક્યાંના હે? તમિલનાડુના. ઠીક છે. કોણાર્કનું સૂર્ય મંદિર બધાને જ ખબર છે ક્યાં આવે? ભાઈ ઓડિશામાં આવે. ઠીક છે. દેલવાડાના દેરા ક્યાં? આપની બધાને ખબર છે રાજસ્થાન આબુમાં. ઠીક. કેદારનાથ આજકાલ આ મંદિરને લોકો, ઘણા છપરી લોકો બદનામ કરે છે, ત્યાં જઈને ધોધરટિંગ કરે છે. ઠીક. તો ધાર્મિક સ્થળને આ લોકો પોતાનું પર્યટન સ્થળ બનાવી દીધું છે કેદારનાથ. ઠીક. ક્યાં આવશે? ઉત્તરાખંડની અંદર. ઠીક. તો જે લોકો આવા ધોધરટિંગ કરે છે એને કહેજો બંધ કરી દે. ઠીક. ભગવાનની આસ્થા સાથે ખેલ ના કરો. ચલો, તો પહેલાંની અંદર બી. પહેલામાં બી ક્યાં છે? અહીંયા રહ્યો આન્સર. ડાયરેક્ટ સીધો આન્સર બની જાય. સમજ પડી? ચલો, મૌર્યકાળમાં ભારતમાં રાજકીય કરનાર રાજ્ય વંશ વિશે ધ્યાનમાં લો. ઠીક છે. ભાઈ વંશને ગોઠવવાના છે કાળક્રમમાં. તો આપણે હમણાં ચર્ચા કરી ગયા. ઠીક છે. 16માં ચંદપદની વાત કરી તો ભાઈ હર્યક વંશ, એના પછી નાગવંશ, એના પછી નંદવંશ, એના પછી મૌર્ય. આઈડિયા આવે છે? ઠીક છે. તો આ હિસાબે જો તો પહેલાં કયો આવશે? નંદ. બીજા નંબરે કોણ આવશે? મૌર્ય. ઠીક છે. મૌર્ય પછી ઘણા બધા આવીને ગયા. એના પછી આવશે ગુપ્ત. ઠીક. કોણ આવશે? ગુપ્ત. તો ત્રીજા નંબરે છે ગુપ્ત. ઠીક. ગુપ્ત પછી જોશું તો ભાઈ એક શાસક થઈ ગયો હર્ષવર્ધન. ઠીક. તો કોણ આવશે પછી? ચોથા નંબરે હર્ષવર્ધન. ઠીક. અને હર્ષવર્ધન પછી ઘણા બધા રાજ્યો નાના વિભાજિત થઈ ગયા હતા. એમાં રાજસ્થાન એરિયામાં ગુજ્જર પ્રત્યા નામના શાસકો આવશે.
કયા આવશે? ગુર્જર પ્રતિહાર. આગળ જતાં ગુર્જર પ્રતિહારમાંથી ઘણા બધા રાજ્યો નીકળશે. ચૌહાણ, ગઢવાલ, કરચુલી, આઈડિયા છે, ચંદેલ ને આ બધા રાજપૂત રાજા હતા. કયા હતા? રાજપૂત રાજા. તો અંતિમમાં કયા આવશે? રાજપૂત શાસકો. ઠીક છે, તો હિસાબે ગોઠવતા જાઓ. તો પહેલામાં ત્રીજું ડાયરેક્ટ આન્સર. આઈડિયા આવે? તો જો સ્ટેટમેન્ટને હંમેશા બધું ના આવડતું હોય, પણ એક આદું આવડતું હોય તો આપણે પાટિયા બેસાડી શકીએ છીએ. ઠીક છે, યુપીએસસીની એક્ઝામ તો છે ને કે ઓપ્શનની બહુ ખરાબ આપ્યા હોય. અહીંયા ઓપ્શનના આધારે ઘણા જવાબો આપણે લખી શકીએ છીએ. ઠીક છે, ચાલો ફરીથી હે ભાઈ રચનાના રચયિતા. ઠીક છે, હમણાં જ આપણે જોયું કે ભાઈ ચંદ બધાય. ઠીક છે, કઈ પુસ્તક લખી હતી? તો પૃથ્વીરાજ રાસો. ઠીક છે, બધી ના ખબર હોય. ચાલો, તો કઈ રીતના આપણે પાટિયા મારશું? તો આરમાં કયું આવે છે? ચોથું. આરમાં 4 ક્યાં છે? આરમાં 4 અહીંયા રહ્યો આન્સર. બીજી કે 4 છે? નથી. ડાયરેક્ટ આન્સર. ઠીક છે, છતાંય આવડી જાય એવો સવાલ હતો કે ભાઈ કલ્હણે લખી છે, ભાઈ રાજતરંગી. જયદેવે હમણાં આપણે ચર્ચા કરી કઈ લખી છે? ગીતા ગોવિંદ. સોમદેવે કઈ લખી છે? કથા સરિત સાગર. ઠીક છે, તો ચેક કરી લો. પીમાં બી. ઠીક છે, ક્યુમાં 3 થઈ ગયો આન્સર. પડી સમય? તો બધું નોલેજ ના હોય આપણી પાસે, તો જેટલું નોલેજ છે એનો આપણે શું કરશું? ઉપયોગ કરશું. ઠીક છે, ચાલો. ભારતની ચિત્ર ગુફાઓ અને કયા રાજ્યોમાં આવેલી છે? ઠીક છે, ભીમબેટકાની ગુફાઓ. ઠીક છે, બની હતી ક્યારે? મધ્ય પાષાણ કાળની અંદર. ઠીક છે, જ્યારે આપણે માનવી ગુફાઓમાં રહેતા હતા, તો ગુફાઓમાં બેઠા બેઠા કંટાળો આવતા હશે, તો બેઠે બેઠે ક્યાં કરે? આવો ખેલે પેઇન્ટિંગ. તો આ લોકો દીવાલ ઉપર આ રીતના પેઇન્ટિંગ બનાવતા. ઠીક છે, પડે છે. તો આ ટાઈપની પેઇન્ટિંગ બનેલી છે. ઠીક છે, ભીમબેટકાની અંદર. ક્યારે બની હતી? મધ્ય પાષાણ કાળની અંદર. ઠીક છે, તો સ્વાભાવિક વસ્તુ મધ્યપ્રદેશમાં આવેલી. ઠીક છે, તો પહેલું તો સાચું. અજંતાની ગુફા હમણાં જ આપણે ચર્ચા કરી, ક્યાં આવેલી છે? મહારાષ્ટ્રમાં. આ તો આખા ગામને આવડતું. ઠીક છે, બાદામીની ગુફાઓ. ઠીક છે, આ થોડું કન્ફ્યુઝ કરે એવું છે, પણ વાસ્તવિકતા સમજો કઈ રીતના હતું. દક્ષિણ ભારતની અંદર આપણે ચર્ચા કરી કે ચાલુક્ય વંશ હતો. કેવો વંશ હતો? ચાલુક્ય. હવે ધ્યાનથી સમજો કે પ્રથમવાર જો કોઈ ચાલુક્ય સત્તામાં આવ્યા હતા, ઠીક છે, તો એની રાજધાની હતી બાદામી. રાજધાની કઈ હતી? બાદામી. અથવા તો આપણે કહીએ છીએ વાતાપી. કેવી કહીએ છીએ? વાતાપી. આઈડિયા આવે છે? આ વાતાપી અથવા તો બદામી ચાલુક્યનો એક બહુ ફેમસ રાજા થઈ જશે, જેની હર્ષવર્ધન સાથે લડાઈ થઈ હતી. એનું નામ હતું પુલકેશી દ્વિતીય. અને એની સામે હર્ષવર્ધન ખુદ હારી ગયા હતો. કોણ રાજા થઈ ગયો? પુલકેશી દ્વિતીય. અને એ સમયમાં અહીંયા પલ્લવ વંશ હતો. કયો વંશ હતો? પલ્લવ વંશ. તો પલ્લવ વંશ અને આ બંને વચ્ચે ડખાતા હતા. એમાં પલ્લવ વંશનો રાજા હારી જાય. આઈડિયા આવે? તો એનો ઉત્તરના ભાગ ઉપર કબજો કરી લેશે કોણ? પુલકેશી દ્વિતીય. અને પુલકેશી દ્વિતીય શું કરે છે કે આ ઉત્તરનો ભાગને સાચવવા માટે પોતાના ભાઈ વિષ્ણુને આપી દેશે. કોને આપી દેશે? વિષ્ણુને. અને આગળ જતાં વિષ્ણુના વંશજો પોતાનું અલગથી રાજ્ય સ્થાપશે, જેને આપણે કહેશું પૂર્વી ચાલુક્ય. કેવું કહેશું આપણે? પૂર્વી ચાલુક્ય. ઠીક છે, તો અહીંયા જે ચાલુક્ય છે એનું નામ શું છે? પશ્ચિમી ચાલુક્ય. સોરી, બદામી ચાલુક્ય અથવા તો વાતાપી ચાલુક્ય. અને આના ચાલુક્યનું નામ શું છે? પૂર્વી ચાલુક્ય. આઈડિયા આવે? આગળ જતાં શું થશે કે આ જે ચાલુક્ય છે એને હટાવીને રાષ્ટ્રકૂટ ડાયનેસ્ટી આવશે. કઈ ડાયનેસ્ટી આવશે? રાષ્ટ્રકૂટ ડાયનેસ્ટી. પડી સમજ? અને આગળ જતાં રાજપૂતને ડાયનેસ્ટીને હટાવીને ફરીથી ચાલુક્ય વંશ આવશે. કયો વંશ આવશે? ચાલુક્ય વંશ. પડી સમજ? અને આ જ ચાલુક્ય વંશની રાજધાની હશે કલ્યાણ. કઈ હશે? કલ્યાણી. ઠીક છે, તેના લીધે આપણે એને કેવા કહેશું? કલ્યાણી ચાલુક્ય. ઠીક છે, જેનો સીધો સંબંધ આપણા ગુજરાત સાથે હતો. અને આ એક ગુજરાતની અંદર આગળ જતા આ જ ચાલુક્યમાંથી સોલંકી આવશે. પડી સમજ? તો 3 ચાલુક્ય વંશ થઈ જશે. ઓરિજિનલ ચાલુક્ય તો બદામી અથવા તો વાતાપી ચાલુક્ય. ઠીક છે, જેનું બેઝ હતું કર્ણાટક. પડી સમજ? આ પૂર્વી ચાલુક્ય જેનું બેઝ હશે આંધ્ર. ઠીક, અને એના પછી આવશે ચાલુક્ય જેને આપણે કહેશું કલ્યાણી ચાલુક્ય, જેનું મેઇન બેઝ હતું મહારાષ્ટ્ર. પડી સમજ? તો અહીંયા આપણે સવાલ પૂછ્યો બદામી ચાલુક્ય વિશે, તો સ્વાભાવિક વસ્તુ બદામી ચાલુક્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? આંધ્ર. ઠીક, તો એની રાજધાનીમાં બહુ બધા મંદિરો આવેલા છે, ઘણી બધી ગુફાઓ આવેલી છે. પડી સમજ? ઠીક છે. બીજું છે કાંચીપુરમ. ઠીક, કાંચી
રાજધાની હતી કોની હતી? પલ્લવોની રાજધાની. કોની રાજધાની હતી? પલ્લવોની રાજધાની કાંચી. અને ત્યાં ઘણા બધા મંદિર અને ગુફા બનાવેલી છે. ઠીક છે. તો આપણે ચર્ચા કરી કે પલ્લવો ક્યાં છે? તો પલ્લવો એ તમિલનાડુમાં આવેલા છે. ઠીક છે. તો અહીંયા આંધ્રપ્રદેશ નથી. ખાલી એ ના ખબર હોય તેટલી જ ખબર હોય. કાંચી નામનું સિટી છે. કાંચીપુરમની સાડી બહુ ફેમસ છે. ક્યાં આવે છે? તમિલનાડુના. ઠીક છે. તો ચોથું ખોટું છે. ઠીક છે. તો આન્સર આવશે 1 and 2 and 3. ઠીક છે. 1, 2 and 3. ઠીક છે. બહુ ઇઝી છે. ચલો ફરીથી એક ટાઈપનો સવાલ છે, ચિત્રકલા સ્થાપત્ય વિશે પૂછેલું. ખજુરાહોના કાંદરિયા મહાદેવ મંદિર ક્યાં મંદિર આવેલું છે? ઠીક. ખજુરાહો એક બહુ ફેમસ મંદિર છે જે આવેલું છે મધ્યપ્રદેશની અંદર. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર. કોણે બનાવ્યું હતું? તો ભાઈ ચંદેલ વંશના રાજાઓએ. કોણે બનાવ્યું હતું? ચંદેલ વંશના રાજાઓ. નાગર શૈલીનું મંદિર છે અને નાગર શૈલીનું ઉત્કૃષ્ટ મંદિર, બેસ્ટ મંદિર છે કયું? ખજુરાહોનું મંદિર. ઠીક છે. ચાલો, તો પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, મહાદેવનું મંદિર. બીજું એ પદ્મપાણી ચિત્ર અજંતાની ગુફાઓમાં આવેલું છે. અજંતા જશો તો ઘણા બધા ચિત્રો જોવા છે જેમાં ભગવાન બુદ્ધની પદ્મ પાણીનું ચિત્ર જોવા મળે છે આપણે. તો બીજું એ સાચું છે. ત્રીજું ભાઈ કૈલાસ મંદિર ઇલોરાની અંદર આવેલું છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ઇલોરાની અંદર મંદિર આવેલું છે કૈલાસ ટેમ્પલ. સાચી વાત છે. રથ મંદિર. ઠીક છે. ચાલો, મહાબલીપુરમમાં આવેલું છે. ઠીક છે. મહાબલીપુરમમાં જશો તો પંચરથ મંદિર જોવા મળશે. ઠીક છે. એક જ પથ્થરમાંથી અલગ અલગ 5 મંદિરો બનાવવામાં આવેલા છે, જે પાંડવોના મંદિરો છે. ઠીક છે. એમાં દ્રૌપદીનું છે, ઠીક છે, અર્જુનનું છે, યુધિષ્ઠિરનું છે, ભીમનું છે અને સહદેવ અને નકુલનું બેનું મિક્સ છે. તો અહીંયા 5 રથ જોવા મળશે, પંચરથ. આઈડિયા આવે તો આપણે કહીશું રથ મંદિર. રથ એટલે કે એને ટાયર રથ ટાઈપનો આકાર આપવામાં આવેલો છે અને આ એક જ પથ્થર હતો એમાંથી કટિંગ કરીને બનાવેલો છે. ઠીક. અને એકાસ્મક કહેશું અથવા તો મોનોલિથિક ઇંગ્લિશમાં કહેશું. ઠીક છે. ઇલોરાનું મંદિર જે છે કૈલાસ મંદિર, એ બી એકાસ્મક છે. આખા એક પહાડને કોતરીને આખું એક મંદિર બનાવવામાં આવેલું છે. અજાયબી છે, તમે જાજો ક્યારેક જોવા. ઠીક. એક જ પથ્થરમાંથી બનાવેલું આખું મંદિર. જો એક પણ મિસ્ટેક થાય તો આખું મંદિર ફેલ. આઈડિયા. તો બહુ સુંદર મંદિર છે. કોણે બનાવ્યું હતું? તો ભાઈ રાજકોટ શાસકોએ. કોને બનાવ્યું હતું? રાજકોટ શાસકોએ. ઠીક છે. કૃષ્ણા ફર્સ્ટ નામનો રાજા હતો, એણે બનાવ્યું હતું અને 250 વર્ષ પછી બન્યું હતું કૃષ્ણા થર્ડ નામના રાજાના સમયમાં. પડી સમજ? આ જે રથ મંદિર છે મહાબલીપુરમ, જે રાજધાની હતી પલ્લવોની. કોની રાજધાની હતી? પલ્લવોની. અને ઓબ્વિયસલી પલ્લવોએ શું બનાવ્યું હશે? આ મંદિર. પલ્લવો. આઈડિયા આવે તો બસ એટલું યાદ રાખજો કોણે બનાવ્યું, કારણ કે ભવિષ્યમાં આ ટાઈપના સવાલ આવી જાય. ઠીક છે. આ અજંતાની ગુફાઓ કોના વંશમાં બની હતી? તો ભાઈ 2 ગુફા 19 અને 20 નંબરની ગુફા બનાવી હતી 7 વાહન શાસકોએ. બાકીની બધી ગુફા બનાવેલી છે વાકાટક શાસકોએ. ઠીક. થોડુંક ડિટેલમાં છે પણ સમજી લો, કામ આવશે એક્ઝામમાં, ભવિષ્યમાં પૂછાય તો. ઠીક. બાકી જો ભણવું હોય તો ડિટેલમાં તમે ભણી શકો. ઠીક. આપણે ધીમે ધીમે યુટ્યુબની અંદર ફ્રીમાં આવા લેક્ચર નાખશું. ઠીક. ચાલો, તો અહીંયા સુધી આપણે જોયું તો પ્રાચીન ભારતની અંદર કેવા ટાઈપના સવાલો પાછલા વર્ષોની અંદર જે એક્ઝામ લેવાની છે PSI અને કોન્સ્ટેબલમાં, ઠીક છે, પૂછાણા છે. તો આ સવાલોથી તમને એટલું ટાઈડી આવી ગયો હશે કે ભાઈ સવાલો ઘણા બધા ડિટેલમાં પૂછેલી છે. PSIની અંદર, કોન્સ્ટેબલમાં થોડાક લાઇટ સવાલો આવે છે. પણ આ વખતે તમે સમજો કે હસમુખભાઈ પટેલ આપણું પેપર બનાવવાના છે. આઈડિયા આવે છે? તમે બધા જાણો છો કે હસમુખભાઈ પટેલ જે પેપર બનાવે છે એનું ડિટેલિંગ કેવું હોય છે. આઈડિયા આવે છે? ઠીક. અને તમને બધાને કહેવામાં આવશે કે GCRT કરી નાખજો, NCERT કરી નાખજો. પણ ઘણી વાર આ બધું NCERT GCRT કરતાં ડિટેલમાં પૂછી લઈએ છે. આઈડિયા આવે છે? સમજ પડી? નેક્સ્ટ આપણે લેક્ચર આવો નાખશું, મિડિવલ હિસ્ટ્રીનો નાખશું, મોડર્ન હિસ્ટ્રીનો પણ નાખશું. 1-2 દિવસમાં આપણે યુટ્યુબમાં નાખી દઈશું. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લોકોને શેર કરજો, જેથી કરીને લોકોને મદદ કરી શકીએ આપણે. ઠીક. ધન્યવાદ.